કોઈ ખારો માણસ હોય ને આખું ગામ જમાડે ને તે ખાઈને ખોટું બોલનારા હોય. તમે અવસર કર્યો હોય ને જયારે મીઠું વધારે પડી ગયું હોય ને તો કે કોઈ અવસર નહીં. ચા ન પાઈ હોય ને તો કે બધું ખવડાવ્યું પણ કોઈ ચાય ના પાઈ. પાણી ફેરવનારા હોય, કોઈ સારું કરનારો હોય તો ખોટું કરનારા પણ હોય જ દરેક ગામમાં. બધે જ કાશી સુધી કાગડા કાળા છે. કાગડા અહીં કાળા જેવું નહીં છે, કાશીમાં કાળા છે. બગાડનારા બહુ છે, જગાડનારા બહુ નથી. એટલે ઇન્દ્રની ઈર્ષા થઈને ઇન્દ્રને કાગડા જેવો કર્યો છે. ઇન્દ્રને યુવાનને અને કૂતરાને બે ભયંકર દીધા છે. વફાદાર છે કૂતરો, પણ કઈડવા માંડે ને તો આપણને કઈડે. સોબત કરતા સ્વાનની બે બાજુનું દુઃખ, ખીજું કઈડે પિંડી અને રીજું ચાટે મુખ. ખીજીએ તો પિંડી ચાટે કઈડે અને રીજે તો મોઢું ચાટે. યુવાન પણ જો એની શક્તિને સારી રીતે વાળવામાં ન આવે ને તો ભયાનક થઈ જાય. આખા ગામો ને ગામો ઉજળ થઈ જાય. કૌરવો યુવાન જ હતા ને. રાવણે યુવાનીમાં જ ખરાબ કામ કર્યું ને. દુર્યોધને પણ યુવાનીમાં જ ખરાબ કામ કર્યું ને. અને તમે જોજો કૂતરું હાડકું લઈને જતું હોય ને તો પેલો હમો સિંહ મળે ને તો એને બહ. એટલે પણ સિંહ ન ખાય, એ તો મારીને ખાય પોતે, કોઈનું મારેલું ના ખાય. પણ એને ઈર્ષ્યા સતીન ભડકા દે ખાય. એમ ઇન્દ્રને ઈર્ષ્યા થઈ. એટલે તમે જોજો અમે યજ્ઞ કરાવીએ કે સત્યનારાયણની કથા કરીએ કે તિલક કરીએ ને તમને પૂજા કરાવીએ તો પહેલું બોલીએ સતીનો ઇન્દ્રો ગદસ્વાહા. સતીનો મુખા. ઇન્દ્ર તમારું કલ્યાણ કરે, તમારા કામમાં આડું ના આવે. આ બધું ઇન્દ્ર આવે છે, આ જીવડા થઈને આવે છે. સારું કામ કરીએ એટલે ઇન્દ્ર કાગડો બનીને પેલા આવે. લાજ કાઢવાનું મારે છોકરી આમ બાંધી નહીં જતી, આપણે બાંધી. એટલે કહેવાનો અર્થ એ છે કે ઇન્દ્રને ઈર્ષા થઈ અને ઈર્ષાના કારણે ઇન્દ્રએ કપટ કર્યું છે અને એને કામદેવને મોકલ્યો તપમાં ભંગ કરવા માટે. તમે કોઈ સારું કરો ને, મને ઘણી બહેનો આ ગામમાં કઈ બીજા ગામમાં પૂછે કે મહારાજ અમે માળા કરવા બેસીએ અને અમારું મન ભટકશે. તો તમારે બધાને અનુભવ હોય છે. ધ્યાન કરવા બેસીએ તો અમારું મન ભટકે છે. ભટકે જ ને, બધાનું ભટકે. કેમ ભટકે છે? કારણ કે આપણે 24 કલાકમાંથી 23 કલાક તો ખોટા કામમાં કાઢીએ છીએ અને 1 કલાક ધ્યાનમાં બેસીએ તો પેલા 23 કલાકના ખરાબ વિચારો આવવાના જ નહીં. એટલે સતત થોડી ટેવ પાડતા જવાની. અને પછી માજીને મેં કહ્યું તમે કોનું ધ્યાન કરો છો? કે કનૈયાનું. ઓહો, કનૈયો તો ભટકતો જ છે ને, એટલે તમારું મન ભટકવાનું જ છે. તો ભટકતો મળશે, કનૈયો મળશે તો ખરો. ભટકતા કનૈયામાં ધ્યાન લગાવશો તો ભટકતો કનૈયો મળશે. ભગવાન કે છે કે મળશે. તો કામદેવને મોકલ્યો અને નારદજીની સમાધિમાં ભંગ કરાયો. નારદજીએ ભૂલાઈ ગયા. નારદજીએ કામને હરાવી પણ દીધો. કામ હારી ગયો. નારદજી અભિમાન શંકરનાથ જઈને આગળ જઈને વખાણ કરવા માંડ્યા. જો તમે કામને ન હરાવી શક્યા, મેં કામને હરાવી દીધો. શંકર ભગવાન કે આ વાત વિષ્ણુ ના કરતા. વિષ્ણુ કરશો તો ઉપાધિ આવશે. એટલે નારદજીને થયું કે શંકરની ઈર્ષા આવી, મેં કામને જીત્યો. એટલે વિષ્ણુ ભગવાન કે સારું કહેવાય, તમે સંત છો, કામને જીત્યા. તો વિષ્ણુએ લીલા કરી, વિશ્વ મોહિની બનાવી અને એનો સ્વયંવર રાખ્યો. રૂપાળી સુંદરી બનાવી અને એનો સ્વયંવર રાખ્યો. એટલે બધા રાજા મહારાજાઓ બધા ગયા કે જેના ગળામાં હાર પહેરાવે એ એને પરણે. વિશ્વ મોહિની સુંદર. નારદજીને ભગવાન એવી લીલા કરીને નારદજીને પરણવાની ઈચ્છા થઈ. નારદજી તો કોઈ રૂપ તો હતું નહીં અને સામાનમાં તંબુરો હતો.
બીજું કઈ ઘર બાર હતું નહીં, કોઈ રજવાડું હતું નહીં. એટલે નારદજીએ શું કહે, મારે લગ્ન તો કરવું છે આની હાથે, પણ રૂપ તો છે નહીં. તે ભગવાનને પ્રાર્થના કરી કે પરમાત્મા મને પ્રસન્ન થાવ. અને ભગવાન પ્રસન્ન થયા કે એમ કામ કરો, મને રૂપ આપો ઉછીનું, તમારું રૂપ ઉછીનું આપો. ભગવાને લીલા કરી અને જેવો સ્વયંવર કરવા ગઈ, ભગવાને શું કર્યું ખબર છે? એમનું રૂપ વાંદરા જેવું બનાવી દીધું. અને જે વરમાળા લઈને રાજા મહારાજાઓ નીકળી તો વિષ્ણુ ભગવાનને વરમાળા પહેરાવી, અમને ન પહેરાવી. અને વિષ્ણુ મોહિની લઈને નીકળી ગયા. અને નારદજીને ગુસ્સો ચડ્યો તો પહેરવાનું મારે હતું અને તે મારી હાથે દગો કર્યો, કપટી છો, હજારો ગાળો બોલી. લક્ષ્મીજી કહે કે તમે આ ગાળો સાંભળી રહ્યા છો? મારે હું તમારી સાથે છું, તમને આ સંત ગાળ દે છે તો તમે સાંભળી રહ્યા છો? તો કે હા, કારણ કે આજ સુધી એને વખાણ બહુ કર્યા છે. શ્રીમન નારાયણ 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 કરીને બહુ મારી સ્તુતિ કરી છે. હવે થોડી ગાળો સાંભળવા દે, થોડીક ગાળો પણ સાંભળવા દે. એટલે પછી ઘણો મશ્કરી કરી કે નારદજી તમારું મોઢું તળાવમાં જોઈ આવો તો મોઢું તો વાંદરા જેવું હતું. એટલે નારદજી શ્રાપ આલ્યો, ભગવાન વિષ્ણુ શ્રાપ આલ્યો કે તમે મને વિશ્વ મોહિનીથી તડપાયો, જાઓ બીજા જન્મમાં તમે તડપશો, તમારી પત્નીનું હરણ થશે અને વાંદરા સિવાય કોઈ સાથ ના હાલશે. મને વાંદરો બનાવ્યો, પણ તમારે વાંદરાનો સાથ લેવો પડશે અને હનુમાનજીનો સાથ લેવો પડ્યો. આ ભગવાનના અવતારના કારણ છે. એક અવતારનું છેલ્લું એક કારણ એ છે કે મનુ અને શત્રુપાએ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કર્યો અને ભગવાન રામ પ્રગટ થયા. ભગવાન રામે કહ્યું વરદાન માંગો. તો મનુ ને શત્રુપા કહે છે કે બીજા જન્મમાં અમે કૌશલ્યા અને દશરથ બનીએ અને તમે અમારા પેટે અવતાર લ્યો. તો મનુ ને શત્રુપાને વરદાન આપ્યું અને એ કારણથી ભગવાને અવતાર લીધો. આમ જુદા જુદા થોડું કીર્તન કરજો. राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, श्याम से मिला दे घनश्याम से मिला दे, श्याम से मिला दे घनश्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, सीते 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 राम से मिला दे, सीते 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 राम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे राधे राधे
शाम से मिला दे। राधे 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 शाम से मिला दे। शाम से मिला दे, घनश्याम से मिला दे। अरे भाइयों जी आओ, अंदर आओ, भाई आमा कई पाप नहीं लागे, बेहो अंदर आई, બસ બેહો પ્રેમથી, તમારું ઘર છે, અમે તો બે દાડાના મહેમાન, બેહો તમારું ગામ છે, ઘર છે, બેહો પ્રેમથી, સૌનું સ્વાગત છે, પહેલા પ્રેમથી આવો હો। રાધે 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 शाम से मिला दे। राधे 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 शाम से मिला दे। उमा 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 शिव से मिला दे। राधे 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 शाम से मिला दे। आओ भैया, युवान छोकर दिखराओ आओ। राधे 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 शाम से मिला दे। दीकरीओ माताओ पधारो। राधे 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 शाम से मिला दे। राधे 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 शाम से मिला दे। सीते 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 राम से मिला दे। सीते 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 राम से मिला दे। उमा 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 शिव से मिला दे। આગળ આવો બે માતાઓ, આગળ આવો બેન હો, દેવો બાલગામથી આવે ને આગળ આપણા મહેમાન કહેવાય। એજી તારા અગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે। કયા ગામથી પધાર્યા? હા, રેદરડા, સત્તારો, એટલે દૂરથી આવ્યા, પધારો। બધા કરતા હું તમારું સ્વાગત કરું, તમને ખૂબ નમસ્કાર। હા, બેસો આગળ, બેસો બેસો પ્રેમથી બેસો, બેસો બેસો। राधे राधे राधो राधा तुम हाची बोलिया તમે એટલા આયા મહેમાન। राधे 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 शाम से मिला दे। મને તો અવ્યવસ્થા થાય એ ના ગમે, વ્યવસ્થા તો સ્વીકારવાની। હે, રાધે 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 शाम से मिला दे। કથામાં કળિયુગ આવે ખરો, પણ કઈ કરી શકે નહીં, ખાલી ધૂન બોલે નહીં અને તાળી ના પડે એની અંદર બેસી જાય। કળિયુગ આવે એટલે યુવાનો પાડજો તાળી। રાધે 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 शाम से मिला दे। राधे 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 शाम से मिला दे। सीते 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 राम से मिला दे। आ माताओ बहनों આવી તો મને મેં એમનું સ્વાગત કર્યું। આપણા આગળ કોઈને આમંત્રણ આપીને બોલાવીએ અને પછી એના ગમે તેવો ખરાબ મહેમાન આવે પણ એને સ્વીકાર કરીને એનું સ્વાગત કરીને પછી એને મોકલાય। પછી એનાથી આપણે આમંત્રણ આપ્યું હોય જેને, અને કથામાં તો આમંત્રણ વગર આવે ને તો પણ એને આપણા મસ્તક ઉપર બેહાડવું એવું લખ્યું છે। પણ અમારી વાત કડવી માને ને બે રોટલી વધારે ખાય। અમારે કયો છોકરો પરણાવવા જવું છે, ક્યાં દીકરી પરણાવવા જવું છે, સાચું જ કેવું પડે ને બેસીને। તો
કહેવાનો મારો કોઈને મન દુઃખ થાય એવો મારો પ્રયત્ન નથી. હું તો કાલનો દિવસ વાત કરવાનો છું, પછી પરમ દાડા તો કથા આપણી પૂરી થાય છે. બપોરે તો આપણું જે કાર્યક્રમ જે કરવાનો છે, આયોજકો જે નિયમ કરશે એ આપણે મંજૂર છે. શું તમે કથા સાંભળવા આવો કાલનો દાડો એ મારું સન્માન, બીજા કોઈ સન્માનની મારે જરૂર નથી. તમારો ભાવ છે એને વંદન, કોટી કોટી વંદન. પણ કથા જે સાંભળો તમને ખબર હોય તમને નવાઈ લાગશે. આજ ડોક્ટરે મારા અહીંયા હોયો ગાલી આખે હૃદયની તપાસ કરી કે તમને ચક્કર આવશે કથામાં. મને ચક્કર નહીં આવતા, બીજાને આવતા હશે. મેં ડોક્ટરને ખોટો પાડ્યો. લાગે તમને કઈ કર્યું હોય? 5 કલાક મને હોસ્પિટલમાં રાખ્યો અને હું કથામાં બેઠો છું. ઉપરવાળાની દે, આપણું શું છે? આખું થિયેટર એનું છે, આપણું લટકું છે. મેં કહ્યું તું ને, અરે ભાઈ એક માણસ એક સંતને પોતાનો બંગલો જોવા લઈ ગયો કે આ પહેલો માળ, આ પહેલા માળમાં મારી ટોપી પડી રહે છે, બીજા માળમાં કે મારો કોટ પડે રહે છે, ત્રીજા માળમાં કે મારો મોબાઈલ પડે રહે છે, ચોથા માળે લઈ ગયો કે અહીંયા મારી ચોપડીઓ પડી રહે છે, 5મા માળે લઈ ગયો કે અહીંયા ચશ્મા મારા પડ્યા હોય છે, છેલ્લે ધાબા પર લઈ ગયો કે આના ઉપર જઈએ તું એ નહીં હું એ ન રહીએ. પેલો સંત કે છે તારા જેવડા બંગલામાં તો સાધુ કે હું પેશાબ કરું છું. તું કોને બંગલા બતાવે છે? 7 ભવનના મહેલ બનાયા, ફર્નિચર છે ન્યારું, 7 વેતનો સાથરો તારો, બાકી બધું પરભારું. 3.5 ગજ જમીન તારી, 1 કફન તારું, બાકી બધું પરભારું. શું છે આપણું? હું મારા ખંડેર આશ્રમમાં કેમ પડ્યો છું? રાજકોટ, સુરત મોટા બંગલામાં હું ઉતરું છું, પણ અહીં કેમ પડે? સ્વતંત્રતા છે મને. કોઈ એમ કે કેટલા વાગે ઉઠ્યા, કોણ કહેવા વાળો? એ કઈને જ બોલી કહીને બેઠેલો. મારી ઈચ્છા તારે ઉઠીશ ને ઈચ્છા તારે જઈશ. કોઈ મારો સાહેબ, મારો રામ. તમારે નોકર એવું હોય તો તમારા ઘરમાં કોઈ નોકર ન થઈ શકો? બૈરા છોકરા નોકર ન થઈ શકો? કોઈના કાબુમાં ના રહેવું હોય તો ભગવાનને પકડવો પડે, કે બધાને નોકર થઈને રહેવું પડે. આપણો બાપ પહેલો, આપણો પતિ એ, આપણો રાજા રામ શેઠ. હા, નમ્રતા રાખવી જોઈએ. કોઈ મોટો માણસ આવે તો લઈને ખુરશી પણ આપવી જોઈએ. અને એને આપણે સામાન્ય માણસ, હું તમે જોજો કોઈ આવતું પાણી પીવું છે પૂછવું છે, આવો બેસો પીઓ પાણી, કઈ વગર પૈસાની વાણી. એમાં કઈ પૈસા બેસતા નથી. તો છતાંય મને જો આજે બહુ શાંતિ રાખી તમે. મેં કંઈ કહ્યું છે, મને દુઃખ થયું છે જરૂર. મેં કડવી વાત કરી છે, તો માં કડવી દવા જ પાય. પારકી માં કાન વિંધે અને બાળકનું હિત થતું હોય તો માં જ કાન વિંધે, એને વિંધવા બી પડે. કડવી દવા પાય છે કે માં? તો હંગારી ચોકલેટ ખવડાવી દે, ગળ્યું ખવડાવી દે, છેલ્લે ગળપણમાં ભેળવીને પણ દવા પાઈ દે. એ મેં દવા પાઈ છે, તમને ગળપણ ભેળવીને પાઈ છે. મારો અધિકાર કઈ છે, તમારા પ્રેમ છે એટલે છે. અગર રસ્તામાં કોઈ માણસ ગાળ દઈ દે ગાડી મોટરમાં, તો એ નથી તો આપણે કોઈ પગે લાગવાનો થોડો હોય આપણને? હા ભાઈ તું જબરો. પણ આપણા ત્યાં આ માતાઓ બહેનો દરડા ગામથી આવી છે, તો પહેલા તો એમનું તાળીઓથી સ્વાગત કરીએ. અને અહીંથી સ્વાગત તો હું એ રીતે કરીશ કે મારે ખાલી 2 ફૂલ પડ્યા છે, એ 2 ફૂલ એમની સામે ફેંકીને એમનું વ્યાસપીઠ, જો મોટા મોટા માણસ આવે તો મેં ફૂલ નતા ફેંક્યા. વ્યવસ્થા જાળવી છે એમને આવીને, એટલે હું એમને ફૂલો કરીને સ્વાગત કરું છું. ડૉક્ટરે તો હાથે ઊંચો કરવાનું નતું કહ્યું, પણ થઈ ગયો. મારો કહેવાનો અર્થ એ છે કે તમે બહુ સરસ રીતે ભાઈશ્રી, હાજી હા, તમે પ્રસાદ લઈ આવો ને. હવે કઈ વાંધો નહીં, 10 વાગે પૂરું કરશું. પ્રસાદ લઈ લો. એમને સાંભળવાનો રસ છે, પણ હવે ભૂખ્યા આવ્યા હોય એટલે ભોજન બી કરવું જરૂરી છે. મારા મને તો ભોજન કરીને તમે આવ્યા છો. પ્રસાદ લઈ આવો. રામ જન્મ કરાવો છે એટલે તમે તમારી રૂબરૂમાં જ રામ જન્મ કરાવીશ. બરાબર છે ને ભાઈ? અતિથિ દેવો ભવ.
એકવાર પ્રતાપભાનુએ બ્રાહ્મણોને માંસ ખવડાવ્યું. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, જાતું રાક્ષસ થઈશ. અને એ પ્રતાપભાનુ રાવણ થયો ને હરિમર્દનભાઈ કુંભકર્ણ થયો શ્રાપના કારણે. તો ભગવાન જુદા જુદા કારણે, ભગવાનને શ્રાપના કારણે અવતાર લેવો પડ્યો છે. ગુનગુલાવો તમે.